જૂનાગઢમાં રસ્તાની ધીમી કામગીરી સામે જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આડેધડ રસ્તા ખોદી દેવાતા વેપાર ધંધા ઠપ થઈ ગયા છે તો જૂનાગઢ મહાનગરપાલિકાની ધીમી કામગીરીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જવાહર રોડ વિસ્તારમાં છેલ્લા 1.5 મહિનાથી રસ્તાનું ખોદકામ હવે સ્થાનિકો વેપારીઓ માટે મોટી આફત સમાન સાબિત થઈ રહ્યું છે। રસ્તા પર ગટરો ઉભરાતા અને ખોદાયેલા રસ્તાઓના કારણે વેપાર ધંધા પર માઠી અસર પડી છે તો ઉભરાતી ગટરોના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો હોવાનો સ્થાનિકો દાવો કરી રહ્યા છે। આયા એટલું પાણી ગંદકી વાળું છે કે આખો દી મચ્છર થાય છે અને બોરિંગમાં પણ આવી ગયું છે પાણી। અમારે ઈ ગટરવાળું પાણી પીવાનું પ્લસ આ છોકરોની વેન નથી આવતી કે આવીને સ્કૂલેથી તેડવા મૂકવાની જવાબદારી અમારી કે એક્ઝામ ચાલુ છે 5 મિનિટ સ્કૂલે મોડા પહોંચે તો એની ટેન્શન। આનો જવાબ કોઈ આપો, આ જવાબ કઈ જોઈ કે નહીં આનું નિવારણ કરો જલ્દી જેમ બને એમ। 1 મહિનાથી પાણી અમારું ગટર ભરી ગયેલી છે। રોગચાળો મચ્છર તમે જુઓ કે હુવા ના દે માણસને અને છોકરાઓને ઝાડા ઉલટી થઈ ગયા છે તો એમ્બ્યુલન્સ આવે એમ નથી તો હાલું ક્યાંથી અમારે નથી બાટલા નથી કોઈ વ્યવસ્થા તો હવે કરવાનું શું છે એ જવાબદારી કોણ લે? અમને તાત્કાલિક એનો જવાબ જોઈએ નકર બધા અમે નગરપાલિકાએ આવીને તમારે નામના છાજિયા લે। તો મનપાના આડેધડ ખોદકામમાં ગટરની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદા પાણીની નદીઓ વહી રહી છે। પીવાનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે અને કચરા ગાડીઓ અંદર ન આવી શકતા ગંદકી અને મચ્છરોનો ત્રાસ પણ વધ્યો છે। તો પરિસ્થિતિ એટલી ગંભીર છે કે આ વિસ્તારમાં એમ્બ્યુલન્સ પણ પ્રવેશી શકતી નથી। બીમાર વ્યક્તિ કે વૃદ્ધોને મુખ્ય રોડ સુધી ખભા પર ઊંચકીને લઈ જવાની નોબત આવી છે। જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની તેવા રહીશો સવાલ પણ પૂછી રહ્યા છે। અત્યારે કોઈ પણ માણસ બીમાર થાય તો એને મોત સિવાય કંઈ થઈ શકે એવું નથી। મારા જ પત્ની એને હાર્ટ એટેકની બીમારી છે, અત્યાર સુધીમાં 3 વાર એટેક આવી ગયો છે તો અહીંયા 108 પણ આવી શકે એવી પોઝિશન નથી। તો આમાં કાંઈ પણ થશે અને એને કોઈ પણ જાતની એટેક થશે ને એવું કંઈ થશે અને જો એને કંઈ થશે તો એના માટે સંપૂર્ણ જવાબદારી આ જવાબદાર લોકોની જ છે। તો રોડ બંધ હોવાના કારણે આ વિસ્તારના વેપારીઓની હાલત કફોડી બની છે। છેલ્લા 1.5 મહિનાથી ગ્રાહકો દુકાન સુધી પહોંચી શકતા નથી જેના કારણે વેપારીઓ આર્થિક સંકટમાં મુકાયા છે। વારંવારની રજૂઆતો છતાં તંત્ર ઝડપથી કામગીરી ન કરતું હોવાનો દાવો છે જેને પગલે હવે વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। બીજી તરફ તંત્રએ 15 દિવસમાં કામ પૂર્ણ કરવાની ખાતરી પણ આપી છે। અત્યારે આમાં અમારે બેસવું પણ એટલું મુશ્કેલ છે કે જેની કોઈ સીમા નથી અને ઘરાકને તો નામે એક ઘરાક નથી આવતો। અમારે આ છેલ્લા 1.5 મહિનાથી એટલી હદે અમારે બેકારી આવી ગઈ કે અમને એમ લાગે છે કે અમારે હવે ભીખ માગીને ખાવું પડશે જો આ તંત્ર કઈ સમજશે નહીં તો। મુશ્કેલી એટલે અમે કાલે એ લોકોને વિડીયો મોકલાવેલો છે કે તમે જો બધા ખરેખર ભાઈડા હોય ને તો અહીં આવીને 10 મિનિટ બેસીને અહીં બતાવી દો અમને। તમારે એસી ચેમ્બરમાં બેહવું છે, પબ્લિક આમ કઈ જોવું નથી એટલે તમારી એટલી મહેરબાની જો આ ગટરનું કામ વહેલી તકે કરાવી દો। એટલે આમ કામગીરી ચાલુ જ છે। કઈ બાબતનો પ્રશ્ન છે એ અમે સ્થળ ઉપર અમારા એન્જિનિયર હાજર જ છે એટલે ત્યાં વાતચીત કરીને એનો ઉકેલ લાવશે। બાકી સાંતેશ્વરમાં અત્યારે કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે। આમાં મેં કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કામગીરી કરવી પડતી હોય છે। જ્યારે નવો રસ્તો બને ત્યારે બોક્સ કટિંગ કરવું પડતું હોય છે, એમાં 2.5 થી 3 ફૂટ અથવા અલગ અલગ જે એનો લેવલ પ્રમાણે આપણે ખોદકામ કરવું પડતું હોય છે। ખોદકામ દરમિયાન મેં કીધું એમ કે ઘણી બધી યુટિલિટી ત્યાંથી પસાર થતી હોય છે। પાણીની પાઇપલાઇન હોય, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ હોય, એ સિવાય BSNL હોય કે અન્ય જે સંસ્થાઓ છે એના કેબલ હોય તો બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કામગીરી કરતા હોઈએ છીએ। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠા જિલ્લાની મુલાકાતે હતા। તેઓએ ઈડર તાલુકાના મુડેટી ખાતે આવેલા ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપી હતી। અહીં તેમણે વૈદિક ગુરુકુલના નૂતન સંકુલનનું લોકાર્પણ કર્યું હતું અને મુડેટીનું આ ગુરુકુલ ઉત્તર ગુજરાતમાં સંસ્કૃત અભ્યાસનું એક મોટું કેન્દ્ર બની રહ્યું છે। અહીં ધોરણ 1 થી લઈને કોલેજ સુધીનો અભ્યાસ કરાવવામાં આવે છે। ખાસ વાત એ છે કે અહીં માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના યુવાઓ અભ્યાસ કરી રહ્યા છે। આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય સહિતના અનેક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। એનું ઉદ્ઘાટન જે આજે થયું છે એ બહુ પ્રશંસનીય છે
ગુજરાતની 46 પાઠશાળાઓ છે, એમાંથી આ એક અદ્વિતીય અને બહુ આગળ પડતી પાઠશાળા છે અને અત્યારે બહુ નૂતન સંકુલમાં 110 વિદ્યાર્થીઓ ભણે છે અને ભવિષ્યમાં સંખ્યા એની વધશે. જગતગુરુ શંકરાચાર્યના સાનિધ્યમાં મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા, આજે પધાર્યા હતા. એમના હાથે શિલાલેખનું ઉદ્ઘાટન બી થયું. સુરતના હીરા ઉદ્યોગને નવી ઊંચાઈએ લઈ જવાના પ્રયાસ રૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ડાયમંડ બુર્સની ખાસ મુલાકાત લીધી, જ્યાં તેમણે હીરા ઉદ્યોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી એસડીબીને વધુ વેગવંતો બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે બુર્સમાં શરૂ થયેલી વિવિધ ઓફિસોનું વ્યક્તિગત નિરીક્ષણ કર્યું હતું. નોંધનીય છે કે હવે હીરા દલાલીથી લઈને ટ્રેડિંગ સુધીની તમામ કામગીરી એસડીબી ખાતેથી જ કરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.